એક ખર્ચ એક બજેટના રૂપિયાનો હિસાબ આપવાની તૈયારી સાથે અમે કમિટમેન્ટ કરી રહ્યા. મહિલાઓ માટે 33% અનામતની શરૂઆત કરી અને આજે સમયાંતરે વધતા 50% સુધી આ મહિલા અનામત લાવવા માટેની પણ જો શરૂઆત થઈ હોય તો કોંગ્રેસના વિચારધારા અને કોંગ્રેસના નેતૃત્વને કારણે થઈ. સાથે સાથે પ્રજા ટેક્સ આપે છે તો સુવિધા રૂપે 12 માસી પાકા રસ્તા હોવા જોઈએ, નહીં કે પહેલા ચોમાસામાં રસ્તા ધોવાઈ જાય ને ખાડામાં લોકોને હેરાનગતિ થાય. અને ભાજપના ભ્રષ્ટાચારને કારણે વડોદરા જેવા શહેરો હોય જેમાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવે અને આખું શહેર તબાહ થઈ જાય, સુરત જેવા શહેર હોય જ્યાં નદી તટના ગેરકાયદેસર બાંધકામો થાય એનાથી આખું શહેર તબાહ થઈ જાય. દરેકને સસ્તું રહેણાંક પડે, શહેરી વિસ્તારમાં ગરીબ સામાન્ય માણસ માટેનું સ્વપ્ન હોય એવા દરેક પરિવારને ઘરનું ઘર આપીશું. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ છે અને એટલા માટે જ કોંગ્રેસે પણ પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડી દીધો છે. કોંગ્રેસે મહાનગરપાલિકાઓ માટે એક નિશ્ચિત ચૂંટણી ઢંઢેરો જે શહેરોમાં જરૂરિયાત હોય છે, ખાસ કરીને જે લોકો વરસાદમાં, જે વિસ્તારો વરસાદમાં પાણી ભરાવાથી પીડાય છે, શુદ્ધ પીવાના પાણી, શિક્ષણ, રોડ, ભ્રષ્ટાચાર રહિત વ્યવસ્થા, આ તમામ વાયદાઓ જે છે તે અમિત ચાવડાએ પોતાના ચૂંટણી ઢંઢેરા એટલે કે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં કર્યો છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ અમિત ચાવડાએ શહેરવાસીઓને, મહાનગરપાલિકાઓને શું વાયદો કર્યો છે. ગાંધી અને સરદારનું ગુજરાત હંમેશા એક પ્રગતિશીલ વિચારધારા સાથે એક ગુજરાતીઓએ ગુજરાતની સ્થાપનાથી લઈને આજ દિન સુધી સહિયારા પુરુષાર્થ અને પ્રયત્ન સાથે ગુજરાતને આગળ વધાર્યું છે. આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ પણ વ્યવસ્થાઓ છે, જે પણ વિકાસ છે એની સંપૂર્ણ સત્તા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના માધ્યમથી સ્થાનિક લોકોને આપવા માટેનું કોંગ્રેસનું વિઝન પણ રહ્યું છે, કોંગ્રેસની વિચારધારા પણ રહી છે. અને એ રીતે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને સંપૂર્ણ અને ભરપૂર સત્તાઓ આપવાનું જો કોઈ કામ કર્યું હોય તો કોંગ્રેસની શાસને કર્યું છે આટલા વર્ષો. આપણે બધા જાણીએ છીએ કે આવનારી 26 એપ્રિલના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણીઓ થવા જઈ રહી છે. અને આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જે ચૂંટણીઓ થવાની એનાથી આવનારા 5 વર્ષ માટે ગુજરાતના શહેરો હોય કે ગુજરાતના ગામડાઓ હોય એનો વહીવટ થવાનો છે. અને કોંગ્રેસે હંમેશા સમાજના સામાન્ય લોકો પણ વહીવટમાં ભાગીદાર થઈ શકે એ વિચાર સાથે, વિઝન સાથે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં SC, ST, OBC માટે અનામતની વ્યવસ્થાઓને પણ હંમેશા આગળ વધારી છે. સાથે સાથે સમાજની જે વસ્તીનો 50% હિસ્સો છે એટલે કે આધી આબાદી જે મહિલાઓ કહેવાય એને પણ આજે યાદ કરવા પડે સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીજીને કે જેમણે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પંચાયતી રાજમાં મહિલાઓ માટે 33% અનામતની શરૂઆત કરી અને આજે સમયાંતરે વધતા 50% સુધી આ મહિલા અનામત લાવવા માટેની પણ જો શરૂઆત થઈ હોય તો કોંગ્રેસના વિચારધારા અને કોંગ્રેસના નેતૃત્વને કારણે થઈ. આવનારા દિવસમાં જ્યારે ગુજરાતમાં 15 મહાનગરો અને 84 જેટલી નગરપાલિકા વિસ્તારોમાં મતદાન થવાનું છે, ત્યાંથી પ્રજા પોતાના આવનારા 5 વર્ષ માટેનો પ્રતિનિધિ ચૂંટીને મોકલવાનો. ત્યારે કોંગ્રેસનો આ શહેરી વિસ્તારો માટેનું જે વિઝન છે, જે અમારું કમિટમેન્ટ છે, કે અમે અલગ અલગ મહાનગરોમાં ત્યાં સ્થાનિક મુદ્દાઓને લઈ અને જનતા તરફથી જે અભિપ્રાયો મળ્યા છે, સૂચનો મળ્યા છે, રજૂઆતો મળી, એના આધારિત જનતાનો મેનિફેસ્ટો, કોંગ્રેસનું કમિટમેન્ટ અમે પહેલા લોકો સમક્ષ રજૂ કર્યું છે. પણ ઓવરઓલ જ્યારે આખા ગુજરાતના શહેરી વિસ્તારોની વાત આવે ત્યારે કોંગ્રેસનું જે કમિટમેન્ટ છે એ ખાસ કરીને ગુજરાતના જે વધતા જતા શહેરી વિસ્તારોના આવનારા ભવિષ્ય સાથે અને ખાલી વિકાસ નહીં પણ એક સારું જીવન ધોરણ સાથે વિકાસ થાય એ કમિટમેન્ટ સાથે આજે આ વિઝન રજૂ કરીએ છીએ.
અમદાવાદની જીવન ગલીઓથી લઈ અને સુરતની ઉદ્યોગ શક્તિ સુધી, વડોદરાની સાંસ્કૃતિક ધરોહરથી લઈને રાજકોટની ઉર્જા સુધી, જામનગરના જોમ જુસ્સાથી લઈ અને ભાવનગરની ભાવના સુધીની આખી આ જે ગુજરાતની શહેરી વિસ્તાર છે, એવા તમામ શહેરોમાં ખાલી વિકાસ નહીં પણ શહેરી વિસ્તારના લોકોના જે સપનાનું શહેર હોય એ માટે કોંગ્રેસનું કમિટમેન્ટ છે. શહેરી વિસ્તારનો નાગરિક ખૂબ ઊંચો ટેક્સ અત્યારે ભરે છે. ઊંચો ટેક્સ ભર્યા પછી જ્યારે એનો અધિકાર લેવાની વાત આવે, વિકાસની વાત આવે, ભ્રષ્ટાચાર થાય અને ત્યારે જે શાસકો પાસે હિસાબ માંગે છે, જવાબ માંગે છે, એનો હિસાબ કે જવાબ આ ભારતીય જનતા પાર્ટીના અત્યારના શાસકો આપી શકતા નથી અને જવાબ આપવામાંથી કાયમ ભાગે છે. એવા સમયમાં ગુજરાતમાં ખાલી કોઈ એક વર્ગ, એક વિસ્તારનો વિકાસ નહીં પણ સર્વા સમાવેશીતા સાથે બધા જ વર્ગ અને બધા જ વિસ્તારનો વિકાસ થાય એ કોંગ્રેસનું કમિટમેન્ટ છે. અને ખાસ કરીને શહેરો થોડા લોકો માટે નહીં પણ બધા લોકો માટે હોવા જોઈએ કે જેમ કે કોઈ પૈસાદાર કે મોટા માણસની સાથે સાથે એ શહેરમાં કોઈ મજદૂર હોય, કોઈ રેકડીવાળો નાનો વ્યક્તિ હોય, કોઈ યુવા હોય, મહિલા હોય, નાનો વેપારી હોય, કે બધાની ચિંતા કરીને વિકાસ થવો જોઈએ એ કોંગ્રેસનું એક કમિટમેન્ટ છે. ખાસ કરીને આપણે જ્યારે ટેક્સ આપીએ છીએ તો એની સામે નાગરિકો સુવિધાઓ માંગે છે અને એ નાગરિકોનો અધિકાર છે. અત્યારે આ ભારતીય જનતા પાર્ટીના જે મહાનગરોના શાસકો છે ખૂબ ઊંચો ટેક્સ ઉઘરાવે છે પણ એની સામે જે સુવિધાઓ આપવાની વાત આવે, જે નાગરિકોનો અધિકાર છે એનાથી ક્યાંક ને ક્યાંક એને વંચિત રાખવામાં આવે છે. આજે પણ અમદાવાદ જેવું શહેર હોય 24% નાગરિકો શુદ્ધ પીવાના પાણીની સુવિધાથી વંચિત છે. ત્યારે એવા સમયમાં કોંગ્રેસનું કમિટમેન્ટ છે કે ગુજરાતના તમામ મહાનગરોમાં આવનારા સમયમાં પ્રજાના આશીર્વાદથી કોંગ્રેસનું શાસન પ્રસ્થાપિત થાય તો તમામ શહેરોના નાગરિકોને 12 માસ શુદ્ધ પીવાનું પાણી મળી રહે એ માટેની સુવિધા ઊભી કરવાનું કોંગ્રેસ પાર્ટીનું કમિટમેન્ટ છે. સાથે સાથે પ્રજા ટેક્સ આપે છે તો સુવિધા રૂપે 12 માસી પાકા રસ્તા હોવા જોઈએ, નહીં કે પહેલા ચોમાસામાં રસ્તા ધોવાઈ જાય ને ખાડામાં લોકોને હેરાનગતિ થાય. 12 માસી રસ્તાની સુવિધા મળે. ખાસ કરીને આખા શહેરી વિસ્તારમાં જે પ્રજા રોજબરોજ ટ્રાફિક જામની સમસ્યાથી પરેશાન છે એ ટ્રાફિક જામની સમસ્યામાંથી એમને મુક્તિ મળે. જાહેર પરિવહન વ્યવસ્થા છે એ સરળ અને સસ્તી રીતે બધા જ લોકોને મળી રહે એ પણ અમારું કમિટમેન્ટ છે. સાથે સાથે દરેક જગ્યાએ દર ચોમાસું આવે છે એ પોષ વિસ્તારો હોય, વિકસિત વિસ્તારો હોય, અમદાવાદનો સિંધુ ભવન હોય કે વડોદરા મલકાપુરી હોય કે સુરતના પોષ વિસ્તારો હોય, ત્યાં પણ પહેલા જ વરસાદમાં પાણી ભરાઈ જાય છે. કામ ધંધા ચોપટ થઈ જાય છે, લોકોના ઘરો સુધી પાણી ભરાઈ જાય છે. ત્યારે વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા માટેનું આયોજન થાય એ પણ કોંગ્રેસ પાર્ટીનું કમિટમેન્ટ છે. સાથે સાથે જે માનવ સર્જિત અને ભાજપના ભ્રષ્ટાચારને કારણે વડોદરા જેવા શહેરો હોય જેમાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવે અને આખું શહેર તબાહ થઈ જાય, સુરત જેવા શહેર હોય જ્યાં નદી તટના ગેરકાયદેસર બાંધકામો થાય એનાથી આખું શહેર તબાહ થઈ જાય, એવા તમામ ગેરકાયદેસર બાંધકામો ના થાય અને આવી તબાહી ના થાય એનું આયોજન પણ કરવામાં આવશે. ખાસ કરીને સ્વચ્છતા હોવી જોઈએ, સ્વચ્છ રસ્તાઓ, સ્વચ્છ વાતાવરણ, કચરાનું જે આધુનિક રીતે એનું વ્યવસ્થાપન થવું જોઈએ. શિક્ષણ અને આરોગ્યની જે સુવિધાઓ છે એ સરકારી શિક્ષણ અને આરોગ્યની સુવિધા સસ્તી અને સારી રીતે મળે એ પણ કોંગ્રેસ પાર્ટીનું કમિટમેન્ટ છે. હરિયાળું શહેર બનવું જોઈએ, પ્રદૂષણ મુક્ત શહેર બનવું જોઈએ અને જે પણ વ્યવસ્થાઓ છે એને વધારે સુદૃઢ કરવા માટે નાગરિક સુવિધાઓ રોજિંદા જીવનમાં એક ગૌરવ સાથે મેળવી શકે એ વ્યવસ્થા ઊભી કરવા માટેનું કમિટમેન્ટ છે. સાથે સાથે પ્રજા જ્યારે ટેક્સ આપે છે
તો પ્રજાની અપેક્ષા હોય કે વહીવટ પારદર્શક હોવો જોઈએ, ભ્રષ્ટાચાર મુક્ત હોવો જોઈએ અને પ્રજા દરેક વસ્તુ જાણી શકે, દરેક કામનું ટ્રેકિંગ કરી શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ. એના બદલે અત્યારે થાય છે શું કે કટકી કમિશન ને કૌભાંડ એ આખી જાણે શિષ્ટાચાર બની ગયો હોય, ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો હોય એવું શાસન ભારતીય જનતા પાર્ટી આજે મહાનગરોમાં કરી રહી છે. અને ખુલ્લું છે કે દરેક વસ્તુમાં કમિશન ફિક્સ છે, ટકાવારી ફિક્સ છે. જ્યાં સુધી સરકારી ટેન્ડરનું કમિશન કમલમમાં ના પહોંચે ત્યાં સુધી કોઈ પણ શહેરમાં વર્ક ઓર્ડર કોઈને મળતો નથી. એવા સમયમાં જેમ જેમ બજેટ વધે છે એમ કમલમના કમિશનની ટકાવારી વધતી જાય. અમારું કમિટમેન્ટ છે કે બજેટ ખુલ્લું હશે, બધા માટે માહિતી ઉપલબ્ધ હશે, ડિજિટલ રીતે ટ્રેકિંગની વ્યવસ્થા છે, સંપૂર્ણ પારદર્શકતા છે અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવાના કમિટમેન્ટ સાથે જે પણ ભ્રષ્ટાચારીઓ છે એને જેલના હવાલે કરવા માટેની એક વિજિલન્સ સિસ્ટમ ઊભી કરવાના કમિટમેન્ટ સાથે અમે આ શહેરી વિસ્તારોમાં આવી રહ્યા છીએ. એક એક ખર્ચ, એક એક બજેટના રૂપિયાનો હિસાબ આપવાની તૈયારી સાથે અમે આ કમિટમેન્ટ કરી રહ્યા. કારણ કે જે છેલ્લા થોડા વર્ષોમાં આપણે મોટી દુર્ઘટનાઓ જોઈ, મોટી અવ્યવસ્થાઓ, ભ્રષ્ટાચાર જોયા, એ બધા જ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે કટકી કમિશન ને કમલમનું એક નેટવર્ક છે એના કારણે થયા. અમદાવાદમાં હાટકેશ્વરનો બ્રિજ હોય કે સુરતમાં તક્ષશિલા કાંડ કર્યો હોય કે રાજકોટમાં ટીઆરપી ઝોનની અગ્નિકાંડની ઘટના હોય, મોરબીનો પુલ તૂટવાની ઘટના હોય કે વડોદરામાં હરણીની બોટકાંડની ઘટના હોય, આ બધી જે ઘટનાઓ થઈ, દુર્ઘટનાઓ થઈ, માસૂમ લોકોના જીવ ગયા, એની પાછળ જો એકમાત્ર કારણ હોય તો ગેરવહીવટ, ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચાર જવાબદાર છે. ત્યારે પારદર્શિતાની સાથે વિશ્વાસપાત્ર ગુડ ગવર્નન્સ આપવાના કમિટમેન્ટ સાથે મેં ગુજરાતના શહેરી વિસ્તારના લોકોને આ કમિટમેન્ટ આપી હતી. જવાબદારી અને સાથે સાથે સત્તામાં નાગરિકોની ભાગીદારી, એક કોમ્યુનિટી ઓડિટ પણ થવું જોઈએ. જે પણ સેવાઓ છે, જે નાગરિકોનો અધિકાર છે એ સમયબદ્ધ મળવી જોઈએ, ચોક્કસ સમય મર્યાદામાં મળવી જોઈએ. ભ્રષ્ટાચાર ક્યાંય પણ થાય, ફરિયાદ ક્યાંય પણ આવે તેની સુનવાઈ થવી જોઈએ, એની પર તુરંત કાર્યવાહી થવી જોઈએ અને સાચા અર્થમાં આ સત્તા લોકોના હાથમાં હોવી જોઈએ. જનતાના હાથમાં સત્તા આપવાની પારદર્શિકતા સાથે અમારી આ વિઝન રજૂ કરીએ છીએ. સાથે સાથે શહેરી વિસ્તારમાં જે પણ સુવિધાઓ છે, જે પણ સગવડો છે એ ખાલી પૈસાદાર લોકોને કે મુઠ્ઠીભર લોકોને જ મળે એવું નહીં, દરેકને પરવડે એવું જીવન ધોરણ શહેરી વિસ્તારમાં હોવું જોઈએ. એટલા માટે અત્યારે જે વિકાસના નામે લોકોના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવે છે, લોકોના ધંધા વેપારની જગ્યાઓ પર બુલડોઝર ફેરવવામાં આવે છે. કોંગ્રેસ પાર્ટીનું કમિટમેન્ટ છે કે જ્યાં સુધી એને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં નહીં આવે, કોઈના ઘર પર, કોઈના ધંધાના વ્યવસાય પર બુલડોઝર નહીં ફરે. ઘરનું ઘર તો આપીશું પણ વૈકલ્પિક વ્યવસ્થા ના થાય ત્યાં સુધી એના ઘરો પર બુલડોઝર નહીં ફરે. એ કોંગ્રેસ પાર્ટીનું કમિટમેન્ટ છે. દરેકને સસ્તું રહેણાંક પડે, શહેરી વિસ્તારમાં ગરીબ સામાન્ય માણસ માટેનું સ્વપ્ન હોય એવા દરેક પરિવારને ઘરનું ઘર આપીશું. સાથે સાથે નાના વેપારી હોય, રેકડીવાળા હોય, નાના ધંધાર્થી હોય, નાના લારી ગલ્લાવાળા, પાતળનાવાળા હોય, એમને જે વારંવારની હેરાનગતિ થાય છે એવા તમામ લોકોને આઈડેન્ટિફાઈ કરી, એવા તમામ લોકોને લાયસન્સ આપી અને એમને કાયમી ધંધા વેપારની હેરાનગતિ વગરની જગ્યા સુનિશ્ચિત કરીશું અને એના ધંધા વેપારને આજીવિકા માટેનું એક વ્યવસ્થિત આખું નેટવર્ક ઊભું કરી કાયદાકીય રીતે એના અધિકાર પણ આપીશું. સાથે સાથે શહેરી વિસ્તારમાં પણ આજે મોંઘું શિક્ષણ લીધા પછી અનેક યુવાનો બેરોજગાર છે. કોર્પોરેશનમાં, નગરપાલિકામાં નોકરી અટકે જાય તો સામાન્ય સફાઈ કામદારથી લઈ અને સારી ક્લાસ 1 ની પોસ્ટો સુધી અત્યારે જે કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથા ચાલી રહી છે,
જે લોકોનું શોષણ થઈ રહ્યું છે, જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એ સંપૂર્ણ નાબૂદ કરવાના સંકલ્પ સાથે તમામ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓમાં ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથા સંપૂર્ણ નાબૂદ કરીશું. એક જગ્યા પર કાયમી ભરતી થાય, કે સફાઈ કામદારથી લઈ અને વહીવટી કક્ષા સુધી તમામ જે પદો છે એના પર કાયમી ભરતી કરવાનો અમારો સંકલ્પ ને કમિટમેન્ટ છે. સાથે સાથે શહેરો ખાલી વિકાસથી નહીં પણ શહેરો રહેવા લાયક એટલે કે લિવેબલ પણ હોય અને સાથે સાથે પ્રેમ કરવા લાયક એટલે કે લવેબલ પણ હોય. રહેવાનો પણ આનંદ આવે અને પ્રેમ સાથે રહેવાનો એક કમિટમેન્ટ સાથેનો વિકાસ થાય એ અમારો સૌનો પ્રતિબદ્ધતા છે. ખાસ કરીને આખા ગુજરાતમાં શહેરી વિસ્તારો ધીમે ધીમે વધી રહ્યા છે, શહેરીકરણ વધી રહ્યું છે. ત્યારે એવા સમયમાં ગ્રામ્ય વિસ્તારમાંથી કોઈ શહેરમાં આવે તો ખૂબ આશા અપેક્ષા સાથે આવતા હોય કે હું પણ ત્યાં સેટલ થઈશ, મારું પણ ઘર હશે, મને પણ ધંધો રોજગાર મળશે, મારી પણ આવનારી પેઢી શહેરી વિસ્તારની સુવિધાઓથી સજ્જ થઈ અને આગળ વધશે. અને એવા સમયમાં કોંગ્રેસ પાર્ટીની પ્રતિબદ્ધતા છે, અમારું કમિટમેન્ટ છે કે આશાવાળા શહેરો એટલે કે હોપ સાથેના શહેરોની વ્યવસ્થા હોય, તકો સાથેની વ્યવસ્થા હોય, એટલે ઓપોર્ચ્યુનિટી હોય, શિક્ષણની ઓપોર્ચ્યુનિટી હોય, આરોગ્યની સેવાની વ્યવસ્થા હોય અને સાથે સાથે નોકરી ધંધાની ઓપોર્ચ્યુનિટી સાથે ઓપોર્ચ્યુનિટી વાળા શહેરો હોય અને ગૌરવ સાથે શહેરમાં રહી શકે. એટલે પ્રાઇડ ફીલ કરીને શહેરમાં કે મારું અમદાવાદ છે, મારું વડોદરા છે, મારું સુરત છે, મારું ભાવનગર છે, મારું રાજકોટ છે, મારું આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીધામ કે વાપી છે, એ પ્રાઉડ સાથે રહી શકે એવા શહેરોની વ્યવસ્થા ઊભી કરી છે. સાથે સાથે કોંગ્રેસ પાર્ટીનું ગુજરાતની જનતા માટે એ પણ કમિટમેન્ટ છે કે કોંગ્રેસ બધાના માટે છે, વિકાસ બધાના માટે છે અને ન્યાય પણ બધાના માટે છે. એટલે સર્વ સમાવેશી આખી પાર્ટીનો અમારો પરિવાર છે. સર્વ સમાવેશી વિકાસ થાય અને સર્વને ન્યાય મળે એવું શાસન આપવાનું કમિટમેન્ટ સાથે અમે આ વાત કરી રહ્યા છીએ. સાથે સાથે શહેરો બધા માટે હોય, બધાના સ્વપ્નો મુજબના શહેરોની વ્યવસ્થા હોય અને બધાને જ આગળ વધવાની તક હોય એ કમિટમેન્ટ સાથે આ શહેરી વિસ્તારના વિઝન સાથે શહેરી વિસ્તારના લોકોની સુવિધાઓ માટે, એના સારા જીવન ધોરણ માટે, એની પ્રગતિ માટે, એના રોજગાર માટે, એની વ્યવસ્થાઓ માટે કોંગ્રેસ પાર્ટીએ જે ગુજરાતના તમામ નગરપાલિકા, મહાનગરપાલિકાઓ માટે અલગ અલગ મેનિફેસ્ટો અમે રજૂ કર્યા છે, અમારા જે કમિટમેન્ટ રજૂ કર્યા છે એની પર અમે કાયમ છીએ. આપના માધ્યમથી ગુજરાતના તમામ પ્રિય ભાઈઓ બહેનોને કહેવા માંગીએ છીએ કે શહેરી વિસ્તારમાં તમે ખૂબ ઊંચો ટેક્સ ચૂકવો છો અને એના સામે લાંબા સમયથી શાસનમાં જે ભારતીય જનતા પાર્ટીના શાસકો છે એ કોઈ રીતનો તમને અધિકાર આપતા નથી. જાહેરમાં ભ્રષ્ટાચાર, લૂંટ ચલાવવામાં આવી રહી છે. ચોક્કસ વર્ગ વિસ્તારને ચોક્કસ લોકો માટે વિકાસ થઈ રહ્યો છે. એવા સમયમાં બધાના માટેનો વિકાસ હોય, બધાને ન્યાય મળે અને સમાવેશી સાથે આગળ વધવાની તક મળે એ કમિટમેન્ટ સાથે અમે આવ્યા છે. આવનારા દિવસોમાં આપ સૌનો પણ આ કમિટમેન્ટને પૂરા કરવા માટે સાથ સહકાર મળે, આશીર્વાદ મળે એ વિનંતી સાથે અમે ગુજરાતના તમામ શહેરોના લોકોને આ કમિટમેન્ટમાં સહયોગ આપવા માટે વિનંતી કરીએ. આપણે અર્બન માઇગ્રેશન રોકવા માટે આપણે કોંગ્રેસ પાસે કોઈ પ્લાન છે કે અર્બન માઇગ્રેશન વધી રહ્યું છે, એના લીધે સમસ્યા વધી રહી છે શહેરોમાં, માઇગ્રેશન ઓછું થાય? આજે અમે શહેરી વિસ્તાર માટેનું વિઝન કમિટમેન્ટની વાત કરી છે. એકાદ દિવસમાં આપણે ગ્રામ્ય વિસ્તાર માટેનું પણ અમારું વિઝન, અમારું કમિટમેન્ટ છે એની પણ વાત કરીશું. ગામડા પણ મજબૂત થવા જોઈએ, સમૃદ્ધ થવા જોઈએ. ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તાર તરફની દોડ પણ અટકવી જોઈએ અને સાથે સાથે જે લોકો શહેરોમાં આવે છે એને પણ એનો અધિકાર મળવો જોઈએ, સુવિધા મળવી જોઈએ અને જે આશા અપેક્ષા અને સ્વપ્ન લઈને શહેરમાં આવ્યો છે
એ સ્વપ્નવાળું શહેર આપવાનું કોંગ્રેસ પાર્ટીનું કમિટમેન્ટ છે. એટલે બંનેનો સમાવેશી વિકાસ થાય, શહેરી વિસ્તાર પણ હોય કે ગ્રામ્ય વિસ્તાર પણ હોય, એ વિઝન સાથે આગળ વધીએ છીએ. આજે અમે શહેરી વિસ્તાર માટેનું ઉમેરવાનું કમિટમેન્ટ ને વિઝનની વાત કરી છે. એકાદ દિવસમાં અમે ગ્રામ્ય વિસ્તાર માટેની પણ વાત કરીશું, ત્યારે જ્યાં માઇગ્રેશન થાય છે કેવી રીતે અટકાવી શકાય એના પર પણ વિગતવાર વાત કરીશું. सीसी बिल देखना है 5 लाख એટલે આજે કઈ સીટો પર બિનહરીફ बीजेपी जीत गई है, उसको किस तरह देखा जाएगा? તમે આના પર જે મુદ્દા રજૂ કર્યા છે એના પર કઈ વાત કરવી હોય તો પહેલા વાત કરો, પછી આપણે બીજા મુદ્દા પર વાત કરીએ. तो वेंडर एक्ट भी सब 2013-14 में कांग्रेस सरकार लाई थी, अभी तक आपको उसकी याद क्यों नहीं आई? क्यों अभी तक रोजगारी लोगों को नहीं दिल पा पाए वेंडर्स को? કોંગ્રેસ પાર્ટીએ હંમેશા બધા જ વર્ગના લોકોની ચિંતા પણ કરી છે, અને એટલા જ માટે જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે તમે અત્યારે જે શહેરી વિસ્તારનો વિકાસ જોવો છો, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવો છો, એ મોટે ભાગની યોજનાઓ કોંગ્રેસની યુપીએ સરકારના વખતમાં શરૂ થઈ. અને એટલા જ માટે તમે નવા મોટા મોટા ફ્લાયઓવર જુઓ છો, શિક્ષણની વ્યવસ્થાઓ જુઓ છો, આરોગ્યની વ્યવસ્થાઓ જુઓ છો, કે રહેણાંક મકાન આપવાની વાત છે, એ બધો જ વિચાર અને યોજનાઓ કોંગ્રેસની યુપીએ સરકારથી શરૂ થઈ. સાથે સાથે જે શહેરી વિસ્તારમાં નાના નાના લારી ગલ્લા પાખરણાવાળા લોકોને રોજિંદી જે હેરાનગતિ, એ સ્ટ્રીટ વેન્ડર એક્ટની વાતને અધિકાર પણ કોંગ્રેસની યુપીએ સરકારે આપ્યો. અમલ કરવાની જવાબદારી જે રાજ્યમાં શહેરી વિસ્તારના વહીવટકર્તાઓ છે, શાસકો છે, જે તંત્ર છે એની છે, પણ એ લોકોને આટલા વર્ષ પછી પણ અધિકાર આપવામાં નથી આવતો. રોજ હેરાનગતિ થાય છે, રોજ એ લારી ગલ્લા પાટાના વાળા જોડેથી આ શાસકો પોલીસ હપ્તાઓ ધરાવે છે, રોજ એને માનસિક ત્રાસ અને તણાવમાંથી ગુજરવું પડે છે. અને એટલા જ માટે અમારું કમિટમેન્ટ છે કે જે કાયદા છે એનો અમલ કરાવીને આવનારા સમયમાં નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસનું શાસન પ્રસ્થાપિત થાય તો એક પણ લારી ગલ્લા પાટણા વાળાને જે અત્યારે હેરાનગતિ અપદારની માનસિક ત્રાસમાંથી ગુજરવું પડે છે એની સંપૂર્ણ નાબૂદી થાય, એનો અધિકાર મળે, એ અમારું કમિટમેન્ટ છે. અમિત ચાવડા અને કોંગ્રેસનો આ ચૂંટણી ઢંઢોરો સાંભળીને આપને શું લાગે છે, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. ત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.